હે બીક લાગે મને બહુ બીક લાગે, કુડ બોલે ને મને બીક લાગે મને બહુ બીક લાગે. બકુલભાઈ આવે છે, બીવડાવા છે, ઘૂડ બોલે ને એમ બોલવું છે. કુકુ હે કે કુડ બોલ્યું? કુકુ કુકુ કુકુ. ઓય બાપા એ બીવો હું કામ? હું છું. હે લ્યો બોલો તમે છો? હા કેમ પણ બી ગયા ને? તો હું મને તો એમ છું ઘોડ બોલ્યું કે હું? તમને હાસુ એવું લાગ્યું ને ઘૂડ બોલતું તું? હા એમ હું કામ બોલતા હતા? મને એમ કે તમે નાસ્તો લઈને આવતા હોય તો હું ઘૂડ બોલે એમ બોલું ને તો તમે નાસ્તો ઘા કરીને વયા જાવ તો મારે નાસ્તો ખવાય ને. નાસ્તો લઈને ક્યાં આવતો તો? નાસ્તો તો હજી મારે બાકી છે. તો હાલો ગામમાં નાસ્તો કરવા જાવી. પૈસા તમે આપશો? પૈસા મારી પાસે ક્યાં છે? તમે પૈસા આપી દેજો. મારી પાસે ક્યાં પૈસા છે? તો કેમ નાસ્તો કરશું? મને એક વિચાર આવ્યો. હું? ઓરા આવો લ્યો. હા એમ થાય. યો બોલો કેવો માણસ છે? એક બાજરાની થેલી ઓલી વાડીએ લઈ જવાની છે, એમાં મને હારે લાવ્યો. હું એકલો રોટલા ખાવ, તમારે રોટલા ખાવા નથી જોતા? હા ખાવ છું ને. તો પછી હું એકલો બાજરાની થેલી હું કામ લઈ જાઉં? મેં તને કામે હું કામ રાખ્યો? એ કામ કરવા. તો તારે કામ કરવું જોવે. પણ આપણા બે માંથી મોટું કોણ? હું. તો પછી મોટાને કામ કરવાનું હોય. હે આપણા બેમાંથી જુવાન કોણ? એ હું. તો જુવાનને કામ કરવાનું હોય, ગધાને નહીં. પણ મારાથી એકલાથી બાજરાની થેલી નો ઉપડે. તમે બાજરાની થેલી લઈ લ્યો ને. ના રે ના, મારાથી બાજરાની થેલી નો ઉપડે હો. તો પણ ભલે ને અહીંયા બાજરાની થેલી પડી, આપણે બાજરાની જરૂર હશે ત્યારે લઈ જઈશું. પણ લ્યા વરસાદ આવશે ને તો બાજરો બધો બગડશે એટલે કહું. તો એક કામ કરવી, ગાડીમાં બાજરાની થેલી મૂકીને લઈ જાવી. પણ ગાડી અહીંયા ક્યાં છે? ગાડી તો ઓલી વાડીએ પડી. એ હું સ્કૂટરની વાત નથી કરતો, બળદ ગાડીની વાત કરું. આ બળદ ગાડી અહીંયા છે હો. તો બળદ ગાડીમાં થેલી મૂકીને લઈ જાવી. એ હારું હાલ. લ્યો હવે તમને વજન નહીં લાગે અને મને વજન નહીં લાગે, ગાડીને વજન લાગશે. આ ઈ હાસું. તો હાલો હવે ઘડીક તમે ગાડી હાંકો અને હું ગાડીમાં બેસી જાઉં. તમે થાકી જાવ પછી હું ગાડી હાંકીશ. ના રે ના, મારે એકલાથી ગાડી નો હાલે હો. લ્યો બોલો, બાજરાની થેલી લેવાનું કીધું તો કે મારા એકલાથી થેલી નો લેવાય હો. બળદ ગાડી હાંકવાનું કીધું તો કે મારા એકલાથી બળદ ગાડી નો હાલે હો. એકલું ખાતા આવડે ને બોલતા આવડે. તો પણ તું બળદ ગાડી હાંક ને, હું બળદ ગાડીમાં બેહું. તો હું થાકી જાઉં પછી તમે ગાડી હાંકશો ને. ના રે ના, મારે એકલાથી તો બળદ ગાડી હાલશે જ નહીં. એ તો હાલો આપણે બે ગાડી હાંકવી. એ હારું હાલ. ભલા દાદા, ઓલી વાડીએ બાજરાની થેલી મૂકીને પછી ગાડી પાછી અહીંયા મૂકી જાવી. પણ પેલા ઓલી વાડીએ બાજરાની થેલી તો પોગાડવી. હાલે એવા રહેવું તો પાછી ગાડી મૂકવા આવશું. એ હારો. બળદ ગાડી લઈને ક્યાં જાવ? હે એ બાપા, કોને ક્યાં બળદ? તમને ક્યાં બળદ કીધું? મેં તો એમ કીધું બળદ ગાડી લઈને ક્યાં જાવ? એવું તે નથી કીધું, તે એમ કીધું બળદ ગાડી લઈને ક્યાં જાવ. આ ઈ બે હરખું જ કહેવાય ને. હરખું કાંઈ ન કહેવાય હો, બોલવામાં ધ્યાન રાખજો. એ હારું, પણ ઈ તો કયો બળદ ગાડી લઈને ક્યાં જાવ? એ ઓલી વાડીએ જાવી. કેમ? એ બાજરાની થેલી એક લઈ જવાની છે ને એટલે. હે તો પણ થેલી માથે મૂકીને વયા જાવ ને. ના રે ના, તો વજન ન લાગે. તો બળદ ગાડીમાં થેલી મૂકીને જાવ તો વજન ન લાગે. વજન લાગે પણ ગાડી ને. ગાડી કોણ હાકે? અમે. તો તમને બળ ન પડે? હા એ હાસું, બે બુદ્ધિ વગરના જ છે ને. તો ભલા દાદા એક કામ કરવી, હું બાજરાની થેલી લઈને જાઉં અને તમે ગાડી પાછી મૂકી આવો. ના ના, હું બાજરાની થેલી લઈને જાઉં, તું ગાડી પાછી મૂકી. એ હારું. હવે ગાડી પાછી મૂકવા નથી જાવું, આ વાડી અમારી જ છે. ભલે ને ગાડી આયા પડી, ભોળા દાદા ભલે બાજરાની થેલી લઈને જાતા, હું તો ધીમે ધીમે હાલતો જાઉં. ઓ બાપા, બહુ વજન લાગ્યો હું. ઉભા રહ્યો ભોળા દાદા, હું થેલી ઉતારાવું, પસાડતા નહીં. હે લે બોલ, તું તો મારી હાર્યો હાર વાળી
પહોંચી ગયો. પણ હું ક્યાં કાંઈ વજન લઈને આવ્યો, પહોંચી જ જાવ ને. ઓય બાપા, હાસુ બોલ, તું ગાડી મૂકવા નથી ગયેલો. પણ ગાડી આપણી વાડીમાં જ પડી ને, ભલે ને પડી. લો બોલો કેવો માણસ છે, મારી પાસે બાજરાની થેલી લેવરાવી. પણ તમે બાજરાની થેલી લ્યો કે હું બાજરાની થેલી લઉં? આપણે તો મૂળ બાજરાની થેલી દયા પોગાડવાની હતી ને, એ તો પોગી ગઈ. આ ઈ હાસુ તો પછી એવું બધું ન વિચારવાનું હોય. વિચારવું તો પડે જ તે ને, કામ સોર સો. આ મમરાભાઈ આવે. ઈ ભોળા દાદાની સેજ તે ને, હજી ઓલી વાડીએથી આવ્યા છીએ. તો હાલો રમત રમવા. ના રે ના, અમારે કઈ રમત રમવા આવું ના, હાવ થાકી ગયા. ઓય બાપા, તું ક્યાં થાકી ગયો? હું થાકી ગયો. પણ આજે તમને રમતમાં થાક નહીં લાગે, રમત રમવાની મજા આવશે. ના રે ના, તમે ક્યાં પૈસા તાપો? પણ આજે કઈ પૈસાની રમત નથી, મોજ મસ્તીની રમત છે. હે તો હાલો ભોળા દાદા રમત રમવા જઈએ. હાલો. હે મમરાભાઈ તો ભોળા દાદાને એને લઈને આવ્યા. બોલો હું રમત છે? એ હાવ સિમ્પલ રમત છે. આજ કાંઈ પૈસાની રમત નથી. જે હારી જાય એને નાસ્તો મગાવવાનો. પણ હું રમત છે ઈ તો કયો? જુઓ, એકવાર બોલ્યા હોય એ બીજી વાર નહીં બોલવાનું. એટલે જો એકવાર કોક ઓય બાપા એમ બોલી જાય તો બીજી વાર ઓય બાપા નો બોલાવવું જોવે, અને એકવાર જે એક્ટિવિટી થાય ઈ એક્ટિવિટી બીજી વાર નો થવી જોવે. આ તો વાંધો નહીં. તો રમત સમજાઈ ગઈ તો આમ રાઉન્ડ ચાલુ કરવી, બરાબર? એ વાંધો નહીં. હું રમત ચાલુ કરું છું. મારો ફેવરિટ ડાયલોગ બોલી ગયો. હવે હું શું બોલી? પણ બકુલભાઈએ ધોકો માર્યો. હાલ હવે તારો વારો. એ હારો. ભોળા દાદા 100 રૂપિયાના છૂટા છે? નથી. ટન 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 ટના ટન 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 ટના ટન. પૈસા આપો તો. ખોઈ જા. હવે હું તને ગલગલિયા કરું. આમ હાથ રાખજો. યો બોલો, નાસ્તો મગાવવો પડે ઈ હાટો થઈને કોઈ બીજી વાર બોલતું નથી. તો તમે બોલો. હારી ગયા ભોળા દાદા. ઓ બાપા બોલી ગયા. હાલો નાસ્તો મગાવો. ઓય મમરા ભાઈ કેવી દોલ મારી, બધા દાંત દુખવા મળ્યા. ઓ બાપુ. હે યો બોલો, એક તો ભોળા દાદાને 4-5 દાંત છે અને ઈ દાંતે દુખવા મીના આવે, ઈ ખાહે કેમ? હવે વાતું નથી કરવી. આ દવાખાને જવું પડશે. એ હારું હાલો. યો બોલો, નાસ્તો મગાવાય નો રહ્યા. એમ ધોલ નહોતી મારવાની. પણ મને એમ કે ધોલ મારું તો ઓય બાપા બોલી જાય તો નાસ્તો મગાવે ને. નાસ્તો હું મગાવે? પગી ગયા દવાખાને. હે ભોળા દાદા આવે છે? ઘણા દિવસે દેખાણા દાદા. એ દાંત દુખે ને એટલે આવ્યા. કેમ દાંત દુખે છે? એ રમત રમવા ગયા થા, તે ધોલ વાગી ગઈ. તમે નાના બાળક છો તે રમત રમવા જાઓ છો? આ ઈ હાસો ગાંડા સાહેબ. હે 4-5 જ દાંત છે શું? આ 4-5 દાંત છે ને ઈ દુખવા માંડ્યા. તો પણ એક કામ કરો ને, ચોખ્ઠું બનાવી નાખો ને. હે તો કેટલો ખર્ચો થાય? 32 દાંતના 3200 રૂપિયા થશે. આ તે વાંધો નહીં. તો દાંત કાઢવા પડશે. હે કેમ હસો છો દાદા? તમે તો દાંત કાઢવાનું કીધું. અરે એમ દાંત કાઢવાનું નથી કીધું, 4-5 દાંત છે ને એ ખેંચવા પડશે એમ કહું છું. ઠીક. 5 દાંત કાઢવાના 500 રૂપિયા થશે અને 32 દાંતનું ચોખ્ઠું બનાવવામાં 3200 રૂપિયા થશે. ટોટલ 350 રૂપિયાનો ખર્ચો થશે. યો બોલો, તમે દાંત કાઢવાનાય પૈસા લ્યો અને દાંત ફિટ કરવાનાય પૈસા લ્યો. પૈસા તો થાય જ તેને, અમારે શું તેલ મરસું મફત આવે? એ વાંધો નહીં ગાંડા સાહેબ. હલતા નહીં હો. ઓ બાપા ગાંડા સાહેબ તમે આ દાંત કાઢજો. હા, એ તો દુખાવો બહુ થાય. ચિંતા ન કરો, એક ઇન્જેક્શન આપી દઉં છું. જુઓ સામે શું લખ્યું? હસતા રહો. ઓ બાપા
બસ હવે દુખાવો નહીં થાય. બસ હવે સામે જુઓ, ચોકટો બેસાડી દઉં છું. ગાંડા સાહેબે તો ભોળા દાદાને મોટા મોટા દાંત ફિટ કરી દીધા. લ્યો દાંત ફિટ કરી દીધા. 37 રૂપિયા હવે આપી દો. ભોળા દાદા પૈસા આપી દો. અને અઠવાડિયું કઈ ખાતા નહીં અને કઈ બોલતા પણ નહીં. અઠવાડિયું ભોળા દાદા ભૂખ્યા તો રહી શકશે, પણ એ અઠવાડિયું બોલશે નહીં ને તો એ તળી જશે. તો પછી કઈ થાય તો મારી જવાબદારી નહીં હો. એ વાંધો નહીં, હાલો ભોળા દાદા. લ્યો બોલો, દાદાને ચોકઠું ફિટ કર્યું એમાં તો દાદાની શકલ ફરી ગઈ.